સુરતમાં સવારથી વરસેલા વરસાદે વધારી છે મુશ્કેલી। થોડા જ વરસાદમાં સુરત મનપાના હાલ બેહાલ થઈ ગયા છે। લિંબાયત અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હવે તો આ જે સુરતમાં પહેલો વરસાદ કહી શકાય, પરંતુ પહેલા વરસાદમાં જ પોલ ખુલી ગઈ છે, કારણ કે પ્રી મોન્સૂન પ્લાન દર વખતે પાણીમાં પલળી જતો હોય છે, એ રીતે આ વખતે પણ પાણીમાં પલળી ગયો। હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, દર વર્ષની વાત છે કે પ્રી મોન્સૂન પ્લાન જે કરવામાં આવે અને તે કાગળ પાણીમાં પલળી જાય, તે જ પ્રકારની ઘટના ફરી એકવાર બની છે, કારણ કે ખરેખર રોડ પર કોઈ જે કામ થવું જોઈએ, જે રીતે કામ થવું જોઈએ તે થતું નથી, માત્ર તેના આંકડા બતાવી દેવામાં આવે છે। જી મિથુન, પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। ખાસ કરીને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, લિંબાયત ગરનાળાના સીધા દ્રશ્ય છે, જ્યાં પહેલી વરસાદે આપ જોઈ શકો છો શું હાલત છે। આખું જે ગરનાળું છે તે ગરનાળું અહીં ભરાઈ ગયું છે। ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આપ જોઈ શકો છો પહેલા જ વરસાદે જે ગરનાળું છે તે ગરનાળું આ રીતે ભરાઈ ગયું છે અને કેટલાક જે વાહન ચાલકો છે તે વાહન જે છે તે બંધ થઈ ગયા છે અને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। જી, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? મેં લિંબાયતથી આવું છું, ઉધના 6 નંબર રોડ ઉપર જાઉં છું ને મુશ્કેલી તો 5 વર્ષથી એમનું ચાલુ જ છે। પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે। એમને લખેલો ઉપર કે પાણીનું પાણી માટે છે, બ્લોક કરાવે, કલર કરાવે, તો બ્લોક એની ક્યાં જરૂર છે? આમ પાલટાના પૈસા જ આમ બગાડે। તો આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ખાસ કરીને લિંબાયત ગરનાળું જે છે તે ઉધનાને અહીં જોડતું હોય છે। આ જે લોકો છે તે લોકો પોતાના નોકરીએ જઈ રહ્યા છે, પરંતુ આ રીતે તેઓના જે વાહન છે તે વાહન બંધ પડી જતા જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। જી, આભાર ચેતન માહિતી આપવા બદલ। તો સુરતવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આજથી વરસાદ શરૂ થયો અને તેમાં તંત્રની જે મુશ્કેલીઓ છે, તે તંત્રની જે કામ ન કરવાની નીતિ છે, તેના કારણે સુરતી લાલાઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે।